દાહોદ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી ભોકરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025-26 સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શાળાના બાળકોએ ભાગીદારી નોંધાવી છે। તાલુકામાંથી વિનર થયેલા વિદ્યાર્થીઓએ જિલ્લામાં ભાગ લીધો છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ સંચાલિત તેમજ નગરાળા આશ્રમ શાળા દાહોદના સહયોગથી દાહોદના જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025-26 આ કલા સ્પર્ધાનો શુભારંભ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જિલ્લા યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાસંગોચિત ઉદ્બોધન આપતા તમામ સમર્થક અને મન મૂકીને સ્પર્ધામાં ભાગ લે તે જરૂરી છે તેવું જણાવ્યું હતું। જો કે આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ ધાનકા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભી, આશ્રમ શાળાના આચાર્ય, સુથાર બીએડ કોલેજના આચાર્ય, પંચાલ સ્ટાફગણ તેમજ વિવિધ શાળાઓમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।